Let's welcome Miss Priyangi. She was our old student and she has recently cleared NCLEX examination. You can see it here. Thank you. She has recently cleared NCLEX examination in her first attempt with 85 questions. So I appreciate that every student will clap for her. Online students, if you have any questions you want to ask मिस प्रियांगी कि कैसे स्टडी किया था, जो भी क्वेश्चन है आपको, आप उससे पूछ सकते हो. So for let's congratulate Miss Priyangi, right? RN Priyangi. Yes, now right? she is RN Priyangi. Yes, so it's a big achievement, guys, right? And next one is yours, right? જે પણ આપણે મહેનત કરીએ છીએ આટલા વર્ષો દરમિયાન અથવા એક વર્ષ લાસ્ટ યર એક વર્ષની જર્નીમાં, સો જ્યારે આરએન બનો ત્યારે એનું રિઝલ્ટ આપણને ખબર પડે ને that feeling is something different, right? So why I have called her today, that next very few days માં તમે લોકો પણ આ બાજુ હશો, right? અને એટલા માટે જ આપણે લોકો આજે અહીંયા બેઠા છીએ, right? So you can definitely ask her જે પણ questions તમારે પૂછવા હોય, અને will know from her journey. You have 2-3 minutes to you can share your experience about NCLEX. Over to Priyanka. Okay. Any questions, anybody? Okay, so there is one question from offline student. What was the routine for her studying journey, right? So during preparation time તમારા આજ કેટલા હતા સ્ટડીઝ પેટર્ન કેવું હતું સ્ટડીનું? ઓકે, તો સ્ટાર્ટિંગમાં તો વધારે નતા, 5 hours હતા, મિનિમમ 5 hours, મેક્સિમમ અકોર્ડિંગ ટુ યોર કેપેબિલિટી. અને પહેલાં કેવું કે પ્લાન કરી જ દેવાનું કે આ દિવસે આટલું કમ્પ્લીટ કરવું જ છે, તો એ દિવસનું એટલું કમ્પ્લીટ કરી જ દેવાનું, પછી તમે જે કરો એ તમારા ઉપર ડિપેન્ડ છે. તો પહેલાંથી તો પહેલાં શેડ્યુલ બનાવી દેવાનું, આટલા ચેપ્ટર્સ છે, આટલા ક્વેશ્ચન્સ છે, તો ડેલીના અરાઉન્ડ 100 ક્વેશ્ચન સોલ્વ કરી શકો. સ્ટાર્ટિંગમાં 50થી સ્ટાર્ટ કરવાનું, ધીરે ધીરે વધારતું જવાનું. હવે જેવું કે લાસ્ટ 1 month બાકી છે એક્ઝામને, તમારે પ્રિપેર છો કે હવે મારે 1 monthમાં એક્ઝામ આપવાની છે, તો એ ટાઈમે અવર્સ વધારી દેવાના, 10 hours તો મિનિમમ રાખવાના. સોન્દર્સ પહેલાં આખી રિવાઇઝ કરી દેવાની, 1 to 3 times અપ્રોક્સ કરી જ લેવાની એકવાર, અને પછી ક્વેશ્ચન સોલ્વિંગ સ્ટાર્ટ કરો તો પછી સોન્દર્સ ટચ નહીં કરવાની, પછી એના ઉપર જ ફોકસ કરવાનું. હા, ડાઉટ લાગે તો એ જોઈ લેવાનું, એ બરાબર છે, પછી ક્વેશ્ચન સોલ્વિંગ કરી 1 month તો ક્વેશ્ચન સોલ્વિંગ જ આપવાનું. okay, Mr. Harshil, you have one question you can ask. First of all, many congratulations, Priyangi didi. થેન્ક યુ. તમે પાસ કર્યું NCLEX. મારો ક્વેશ્ચન એ હતો તમને કે એક્ઝામ નજીક આવે છે તો આપણી જોડે ટાઈમ ઓછો છે અને સોન્ડર્સ પણ ક્લિયર કરવાની છે, ઇવોલ્ટ પણ કમ્પ્લીટ કરવાનું છે, તો એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું? વધારે ક્વેશ્ચન પર ફોકસ કરવો કે પછી બુક વાઇઝ વધારે છે? વધારે ક્વેશ્ચન સોલ્વિંગ પર ફોકસ કરો. એકવાર કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા તો પ્રોબ્લેમ છે જ નહીં, રાઈટ? તમારે કન્સેપ્ટ ક્લિયર હશે તો પછી તમારે ક્વેશ્ચન સોલ્વિંગ કેવી રીતે કરવાનું છે એ સૌથી મેઇન વસ્તુ. તો વધારે તો ક્વેશ્ચન સોલ્વિંગ પર જ ફોકસ કરવાનું. લાસ્ટ 1 month હોય તો ક્વેશ્ચન સોલ્વિંગ પર. If you have not practiced, like તમારું સ્ટાન્ડર્ડ 3 times complete થઈ ગયું છે but question practice lacking છે, તો એ તમને હેલ્પ નહીં કરે, because we know NCLEX is not a theoretical based exam. So તમારે તમારી જોડે નોલેજ તો બહુ જ સારું છે, but if you cannot implement that knowledge તો એ કશા કામનું નથી. So question practice is the only way to boost your brain how to implement your knowledge in certain situations. અને ખાલી question solving ની practice થી જ આવશે, એ વાંચ કરવાથી નહીં આવે. Miss Reshma, you have some questions, you can ask her. Yeah, congratulations તમને. ઓલમોસ્ટ મને મારા ક્વેશ્ચન્સના આન્સર મળી ગયા છે, પણ એક ક્વેશ્ચન હતો મારે કે કઈ મેથડથી તમે બધું સોલ્વ કર્યું? એટલે આપણે જોયું કે બુક વાંચવાથી 3 ટાઈમ ખતમ કરવાથી કર્યું, પછી ક્વેશ્ચન્સ સોલ્વ કર્યા, એટલે એ જ ટેકનિક છે કે પછી બીજી રીતે બી કંઈક મહેનત કરી છે? ના, એ તો થઈ જાય, લાઈક તમે કરી લીધું પછી કેવું એક ટાઈમે બર્નઆઉટ થઈ જાય કે કન્ટિન્યુઅસ વાંચવા જ કરવાથી, કન્ટિન્યુઅસ ક્વેશ્ચન સોલ્વ કરવાથી ના થાય. તો જે લાસ્ટ મોમેન્ટ હોય ને તે દિવસે યુટ્યુબ વિડીયોઝ છે, ક્રેશ કોર્સ છે, એ બધું બી જોવાનું. અને નિમોનિક વિડીયોઝ પણ મળે છે યુટ્યુબ પર, લાઈક 5 મેથ છે તો એના બી નિમોનિક્સ, વિઝ્યુઅલ નિમોનિક્સ ને બધું મળે છે, તો એનાથી કરશો ને તો યાદ બી રહેશે અને આમ કંટાળો બી નહીં આવે.
Okay, thank you. વેલકમ. I have one question from the students. Student ने question किया था that other than this Saunders and UWorld, which extra material you have referred? બુટ If કેમ્પ. yes, if yes, you have referred, then tell that to the students. Yes, I have referred bootcamp videos which helps you to understand case studies. મતલબ આપણે કેસ સ્ટડીઝ કેવી રીતે સોલ્વ કરવી છે તો એ તમને હેલ્પ કરશે કે તમારી પાસે ક્વેશ્ચન છે લાઈક તમને ખબર બી છે યા તો નથી બી ખબર નહીં ખબર હોય કોન્સેપ્ટ તો એને કેવી રીતે સોલ્વ કરવા છે ક્વેશ્ચન્સ કેવી રીતે અન્ડરસ્ટેન્ડિંગ કરીને સોલ્વ કરવા છે તો એની માટે બુટકેમ્પના વિડીયોઝ આવે છે યુટ્યુબ પર ફ્રી જ હોય છે તો એના ઉપરથી જોઈને તમને આઈડિયા આવી જશે કે ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ It is boot camp. Okay. Note it down, online students. अगर आपको केस स्टडीज प्रैक्टिस करनी है, this was something new. I have not referred this website. So Priyanki has used this, so you can also use this. યસ એન્ડ ફાર્મેકના નિમોનિક વિડીયોઝ છે વિઝ્યુઅલ નિમોનિક વિડીયોઝ છે કે જેનાથી તમને એક પિક્ચર આપે છે એના ઉપરથી તમને આખું ફાર્મેકની કોઈ ડ્રગ હોય એને તમને રિમેમ્બર કરવામાં હેલ્પ રહે છે તો એક પિક્સોરી કરીને એક યુટ્યુબ ચેનલ છે. What is that channel? પિક્સોરી. Pixol, પિક્સોરી PIXORI. Pixori. Okay. Known to this website. So कुछ भी आप पूछ सकते हो. We are just ending our meeting. Thank you. And आपको जो भी इंफॉर्मेशन मिली है, you can work on that information. This is something motivating for you. आपको कैसे स्टडी करना है, how to manage your time, how much time you have to give to your preparations. तो इससे आपको आइडिया आ जाएगा. एंड अगर आप सेम कंसिस्टेंसी से या अपने अकॉर्डिंग थोड़ा ज्यादा या आप मेहनत करोगे, so definitely you will clear your NCLEX exam in very first attempt. And you can also clear it 85 questions. It's not that much difficult. Okay, one question I want to ask to you, and you can tell to the students. Was it difficult NCLEX examination? not जैसा आपने before giving examination, you have one mindset that it is so difficult exam and all that. So was it true? No, it was not at all difficult. અગર કોન્સેપ્ટ ક્લિયર હશે તો કશું છે જ નહીં ત્યાં ટાઈમ ક્યાં જશે ને એ પણ નહીં ખબર પડે તમને અને એકદમ કોન્સેપ્ટ ક્લિયર હશે તો કશું ડિફિકલ્ટ નથી બધું જે નર્સિંગનું છે એ જ પૂછવાનું છે એવું તો છે નહીં કે બહારનું કશું પણ પૂછાશે તો એક્ઝામ ડિફિકલ્ટ નથી બસ આપણે એક માઇન્ડસેટ બનાવી દીધું છે કે હાર્ડ છે બાકી એક્ઝામ તો ઇઝી જ છે. It's not that much difficult. अगर आपकी concept clear है, you know how to apply that knowledge, so कहीं से भी क्यों ना question आ जाए, you know in this situation how to deal. So आपको पता है कि ऐसी situation है patient के साथ तो कैसे करना है, so it's easy. It's not that much difficult. So with the help of proper work, मतलब hard work and smart work दोनों करने से आप easily clear कर पाओगे NCLEX.